જય જવાન, જય કિસાન, જય ગણપતિ દાદા બધાને. આજ છે ગણોત્સવ, તો આપણે ગણપતિ દાદાને જો લાડવાનું ધીરા છે ને પરંપરા પહેલેથી ચાલ્યું હોય છે. ગણોત્સવની દી આપણે લાડવા ગણપતિ દાદાને ધરીએ. પછી શું છે આપણે હાથે લકડા જે છે તો તરેલું છે, ઢોંરી છે, ખરપિયો છે ને હિક્ક્યું છે, એવું બધું મૂકીને પછી ગણપતિ દાદાને લાડવાને ધરવાનું આવે છે. આવું પહેલાંથી ચાલ્યું આવે છે, આપણે કરીએ છીએ. શેના કારણે આવું કરવું પડે છે તેનું કોમેન્ટમાં કહેજો. આપણે બહુ માહિતી નથી, ગઢિયાને માહિતી હોય પણ હવે ગઢિયાને પૂછવું પડે આપણે. તમને જો કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. આવી રીતે કેમ કરવામાં આવે છે આ ઢોરી તરેલું અને એને ગણપતિ દાદાને શું લેવા દેવા છે એ કોમેન્ટમાં કહેજો. આપણે ગમે ત્યારે ગમે પાકનું મુહૂર્ત કરતા હોય એટલે આપણે ગણપતિ દાદાનું નામ લઈએ છીએ. જેના કારણે મૂકવાનો આવતો હોય કે એના કારણે મૂકવાનું આવતું હોય એ તમે જરૂર કોમેન્ટમાં કહેજો. જો આપણે આ ગણોત્સવ હતી તો લાડવા ધીરા છે જોતા છો તો ધરી દીધા છે ને હવે આપણે ભોજન કરીશું. પછી ભોજન કરવાનું આવે છે, ચોખા પાણી બનાવવામાં આવે છે. તો બધાને જય ગણપતિ દાદા, જય જવાન, જય કિસાન.